જો આપણે સ્માઇલ પ્રોજેક્ટ અંતર્ગત આજે સવારથી કપડાં વેચવા નીકળી ગયા હતા, બધા અલગ અલગ જગ્યાએ ઘણા બાળકોને આપણે કપડાં આપ્યા, એમ છતાંય આટલા હજી 2 પોટલા જેવા બાકી રહી ગયા છે. માણસોએ ઘણો આપણને સાથ સહકારમાં આપ્યો તો, ઘણા સારા એવા કપડાં આપ્યા હતા માણસોએ. પણ એ જગ્યાએ અમે જ્યાં કપડાં આપ્યા ભાઈ, એમાં જે એ બાળકોના ફેસ ઉપર સ્માઇલ આવી કપડાં આપતાની સાથે અમને એમ થયું કે એમને જ સાચી જરૂર હતી દિવાળીની. અને આ દિવાળી અમે જે મનાવી, ભલે સવારથી સાંજ સુધી ફ્રી નથી થયા, બપોરે અડધી કલાક જેવો જમવાનો ટાઈમ જ મળ્યો, ફ્રી નથી થયા, પણ આ દિવાળી અમે જે મનાવીને ગજબની દિવાળી હતી. અમને એમ થયું સાચી દિવાળી આ જ છે, બીજાની હેલ્પ કરીને. કારણ કે મારું પોતાનું પર્સનલી એવું માનવું છે કે જો આપણે માણસ છીએ ને, તો આપણાથી આ દુનિયામાં કંઈક થોડો ઘણો આપણા જેટલો બને એવો થોડોક ચેન્જ તો થવો જોઈએ. આપણી હોવાથી દુનિયાને કંઈક ફરક પડવો જોઈએ. જો આપણે ખાલી આપણું જ કામ કરતા રહીએ, આપણું પોતાનું જ કરી, તો એ તો પ્રાણીઓ પણ કરે છે. પણ હકીકત એ છે કે આવું નથી. બધા એમ કહે કે કળિયુગ આવી ગયો છે, પણ હકીકતમાં કળિયુગ જેવું કંઈ છે જ નહીં. એક સારા કામની તમારે પહેલ ચાલુ કરવી પડે. માણસો આપોઆપ જોડાઈ જ જાય છે, અને એવી રીતે માણસો જોડાય છે કે અભૂતપૂર્વ અમને અનુભવ થયો. આપણું હવે દર વર્ષે આપણે હવે ચાલુ રાખશું. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો, અને ખાસ કરીને તો ભગવાનનો હું ધન્યવાદ કરીશ કે આપણને એને આપવા વાળામાં રાખેલા છે, લેવા વાળામાં નહીં. ખૂબ ખૂબ આપ સૌનો પણ ધન્યવાદ. અને છેલ્લે હેપી દિવાળી.